રસોડામાં લાગી જવું પડે. રસોડું તૈયાર કરે, પછી રસોડું ડબ્બામાં ભરે, ટેમ્પામાં ભરે અને 60 કિલોમીટર પહોંચાડવા 12 વાગે રસોડું ત્યાં પહોંચે તો ભોજન કેવું રહે? ગરમ ભોજન બી ના મળે અને પૌષ્ટિક ભોજન બી ના મળે. ને જેટલા પણ એમડીએમ ના સંચાલકો છે, જેટલા પણ રસોઈ ઘરના બે લોકો છે, બધા જ બેરોજગાર આમાં થઈ જવાના છે. સરકાર એક બાજુ રોજગારીની વાત કરે છે અને એક બાજુ એક વ્યક્તિને કમાવા માટે, એક વ્યક્તિને એની કમાણીનું સાધન આપવા માટે હજારો લોકોને બેરોજગાર કરવાની વાત છે. એટલે આમાં તમે તટસ્થ રહેજો. વિપક્ષના ધારાસભ્ય તરીકે સરકારમાં તમારો અવાજ બનવા માટે અમે પૂરી તાકાતથી લડીશું. વિધાનસભાના સત્રમાં પણ લડીશું. તમને જ્યારે અમે આહવાન કરીશું, બધા જ લોકો વિધાનસભાના પ્રાંગણમાં એ દિવસે પહોંચજો અને સરકાર આ નિર્ણય પાછો ખેંચે એ જ આપણી માંગણી છે. ચોક્કસ. કઈ બોલો તો ખરી, શું રજૂઆત છે? મધ્યાહન ભોજન યોજના ગુજરાતમાં ચાલે છે, પણ અત્યારે આ ગુજરાત સરકાર જો કે આપણા આદિવાસી તાલુકા અંબાજીથી ઉમરગામ સુધી 72 તાલુકામાં કેન્દ્રીકૃત રસોડા બનાવવાના. કેન્દ્રીકૃત રસોડા બનાવે એટલે માનો કે છોટાઉદેપુર છે, છોટાઉદેપુર બધા તાલુકામાં મોકલે. બાળકોને એક તો પોષણક્ષમ આહાર બી ના મળે, વત્તામાં અમારા કર્મચારી બી એમાંથી બેકાર થાય છે. હા, હવે અમારે જાલોદમાં જે રસોડું બનાવ્યું એ 60 કિલોમીટર દૂર સુધી નિશાળો છે, ત્યાં કઈ રીતે પહોંચે છે? એટલે દરેક જગ્યાએ આવું બનાવે છે. આપણા અંબાજીથી ઉમરગામ શેડ્યુલ ટ્રાઇબમાં જ બનાવી છે આખા ગુજરાતમાં. એ અમારો વિરોધ છે.